બધા ટટાર બેસી પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમકાર ધ્વનિ કરી અને પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, હે દયાળુ, તું અમને સત્ય વિદ્યાઓ તરફ લઈ જા. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસનો એને મારાથી કોશો દૂર કરી દે. અને હે કૃપાળુ, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. આપણું આ વૈદિક મહાસભાનું 9મું સત્ર છે. 8 સત્ર આપણે પૂરા કર્યા. આજે 15/9/2024 રવિવાર, સૃષ્ટિ સંવત 1,96,53,125 વર્ષ. જેમ આપણે વિક્રમ સંવત 2080 એ જ રીતે આપણું જૂનામાં જૂનું કોઈ સંવત હોય તો એ છે સૃષ્ટિ સંવત. સૃષ્ટિ સંવતનો અર્થ એ છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિને કેટલા વર્ષ થયા, અને એની સાથે સાથે વેદ ઉત્પત્તિને કેટલા વર્ષ થયા. સૃષ્ટિની શરૂઆતમાં જ પરમ કૃપાળુ પરમાત્માએ આપણને 4 વેદ આપ્યા. અને સૃષ્ટિની શરૂઆતમાં જ આપણા વિદ્વાનો હવન યાની યજ કરતા. અને એમાં યજ કરતી વખતે યજ કરવાની પહેલા આપણે એક પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ એમ દિવસો આપણે એક દિવસનો ઉમેરો કરતા ગયા. જેમ વિક્રમ રાજાનું વિક્રમ સંવત શરૂ થયું તો પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો, ને આજે એને કેટલામું વર્ષ તો કે 2080મું વર્ષ. આમાં કોઈ ફેરફાર ન કરી શકે. એ જ રીતે સૃષ્ટિ સંવતમાં પણ કોઈ ફેરફાર કરી શકે નહીં, કારણ કે બધાને ખ્યાલ હોય. આજે આપણે 2024મું વર્ષ ઈસવીસન કરીએ છીએ. હવે આવતે વર્ષે કોઈ એવું ન કરી શકે કે 2050, કારણ કે બધાને ખ્યાલ છે ને એક દિવસ વધતા મહિનો અને વળી પાછો એમ કરતા 12 મહિના અને એમ કરતા આપણે 1 વર્ષ વધારતા જઈએ. તો એ જ રીતે આપણા વિદ્વાનો યજ કરતી વખતે એક સંકલ્પ પાઠ બોલતા, અને આજે પણ બોલે છે. એ સંકલ્પ પાઠમાં તમને ખ્યાલ હોય તો જગ્યાનું નામ, રાજ્યનું નામ, દેશનું નામ, ખંડનું નામ
અને એમ કરતા 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 સૃષ્ટિ સંવત બધું જ એમાં બોલે છે. એક એક દિવસ એમાં ઉમેરો થાય અને એ રીતે આપણા આજે સૃષ્ટિ સંવત છે 1,96,08,53,125 વર્ષ આ ચાલે છે. અને સૃષ્ટિ સંવત બદલે ક્યારે? તો ગુડી પડવાને દિવસે. સૃષ્ટિ સંવત ક્યારે બદલે છે? ગુડી પડવો. અને આજે પણ આપણે ગુજરાતની અંદરમાં દિવાળીને આપણે નવું વર્ષ કહીએ છીએ, પરંતુ ઘણા સ્ટેટ એવા છે કે જ્યાં નવા વર્ષને વર્ષ પ્રતિપદાય બોલે અને ગુડી પડવો પણ બોલે. તો ગુડી પડવો જે છે એ આપણા સૃષ્ટિનો પહેલો દિવસ છે, એટલે આપણે એને સૃષ્ટિ સંવતના પહેલા દિવસથી ક્રમશઃ શરૂ કરીએ છીએ. જોઈ લેજો. 3 તત્વને વેદ નિત્ય માને છે. એક બોલો જોઈએ, પરમાત્મા, બીજું જીવાત્મા અને ત્રીજું પ્રકૃતિ. આ 3 તત્વ નિત્ય ગણે છે, જેમાં 2 ચેતન અને 1 જળ. પરમાત્મા અને જીવાત્માઓ ચેતન અને પ્રકૃતિ જળ. જળ પ્રકૃતિ વિશે આપણે બધી વાત કરી. હવે જીવાત્માઓ અને પરમાત્મા માટે આપણે વાત કરવાની છે. ગયા વખતે આપણે જીવાત્મા વિશે પણ વાત કરી. જીવાત્માના ગુણ શું શું છે? કોઈ એક એક કહેતા જાવ જોઈએ. જીવાત્માના ગુણ. જીવાત્મામાં નિર્ણય લેવાની શક્તિ છે, એક. બીજું, જીવાત્મા અલ્પ શક્તિ છે. જીવાત્મા એકદેશી છે. એકદેશી એટલે શું? એક જગ્યાએ રહેવા વાળો છે, એ સર્વત્ર નથી. જીવાત્માને સુખ દુઃખનો અનુભવ થાય છે. એ જ રીતે જીવાત્મામાં રાગ અને દ્વેષ છે, કારણ કે સુખ દુઃખનો અનુભવ થાય છે એટલે એને સ્વાભાવિક જ જ્યાં સુખનો અનુભવ થાય ત્યાં રાગ રહેવાનો છે, અને દુઃખનો અનુભવ થાય ત્યાં દ્વેષ રહેવાનો છે. તો જીવાત્મામાં સુખ દુઃખ છે, એ જ રીતે જીવાત્મામાં રાગ અને દ્વેષ છે. એના પછી જીવાત્મા નિર્ણય કરી શકે છે. જીવાત્મા તર્ક વિતર્ક કરી શકે છે. જીવાત્મા અલ્પજ્ય છે, જ્ઞાનમાં અલ્પજ્ય છે. આ 3 શબ્દો એકી સાથે યાદ રાખજો. જીવાત્મા અલ્પ શક્તિ છે, અલ્પજ્ય છે અને એકદેશી છે. અલ્પજ્ય જ્ઞાનની અંદરમાં જીવાત્મા બધું જ જાણતો નથી. એને જાણવું હોય તો આગળ ચિંતન મનન કરવું પડે. એ જ રીતે અલ્પ શક્તિ છે અને એ જ રીતે એકદેશી છે, એ સર્વત્ર નથી. આ ગુણ છે એ બધા જીવાત્માના છે. હવે આપણે વાત કરી હતી પરમાત્માની. તો પરમાત્માના ગુણ કયા? સર્વવ્યાપક છે, યાની સર્વત્ર છે. અણુ અણુમાં વસેલો છે, આપણે બોલીએ છીએ. પછી સર્વશક્તિમાન છે. પછી સર્વજ્ઞ, જ્ઞાનમાં પણ એ જ્ઞાનનો ભંડાર છે. એનાથી વિશેષ કોઈ બહારનું જ્ઞાન છે જ નહીં. જેટલું તમામ બ્રહ્માંડનું જે કાંઈ જ્ઞાન છે એના સિવાય એમાં તો ઘણું જ્ઞાન છે. આ તો એને આટલો ઉપયોગ કરીને આ બ્રહ્માંડ બનાવ્યું, હજી પણ એ તો વધારે જ્ઞાનનો ભંડાર છે. એ જ રીતે ન્યાયકારી છે. એને આપણે 3 વિભાગમાં વહેંચશું પરમાત્માના. એ રીતે પછી આગળ, અત્યારે આપણે માત્ર ગુણની વાત કરી લઈએ, પછી એના કર્મ વિશે વાત કરશું
અને પછી એના સ્વભાવ વિશે વાત કરશું. પરમાત્મા માટે આપણે 3 વસ્તુ લેશું: પરમાત્માના ગુણ, પરમાત્માના કર્મ અને પરમાત્માનો સ્વભાવ. એ જ રીતે આપણે આત્માને પણ 3 લેશું: આત્માના ગુણ, આત્માનો સ્વભાવ અને આત્માનું કર્મ. તો અત્યારે આપણે પરમાત્માના ગુણની વાત કરી લઈએ. પરમાત્મા અને આત્માનો એક ગુણ હજી બાકી રહી ગયો છે, એ નિરાકાર છે. પરમાત્મા નિરાકાર છે અને આત્મા પણ નિરાકાર છે. હવે અહીંયા આપણે આત્મા અને પરમાત્મા બેનો થોડો ગુણના ભેદ સમજી લઈએ. પરમાત્મા સર્વત્ર છે, યાની અણુ અણુમાં કોઈ જગ્યા એનાથી બાકી નથી. એ દરેક જગ્યાએ એક સરખો વસેલો છે અને એના માટે આપણે વેદના મંત્રો રોજ બોલીએ છીએ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્પિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃદઃ કશાશ્વેત ધનમ. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ શબ્દો પણ આપણે યાદ રહી જાય, સમજાય એવા છે. પરમાત્મા વસેલો છે ઇદમ સર્વમ, બધી જ જગ્યાએ. એ જ રીતે વેદનો એક બીજો મંત્ર છે, સપરિ અગાત શુક્રમ અકાયમ અવ્રણમ અશ્નાવિરમ શુદ્ધમ અપાપ વિદ્યમ કવિ મનીષી પરિભુ સ્વયંભુ યથા તથ્ય વિદધાત શાશ્વતી ભય સમાભ્ય. હે પરમાત્મા, તું સપરિઅગાત. એનો મતલબ આપણે પરિકર શબ્દ વાપરીએ છીએ, ખબર છે? પરિકર આમ કરીએ કે આ આટલા પરિકરમાં છે. તો પરમાત્મા માટે કોઈ પરિધિ નથી, સપરિઅગાત. એ પૂરા બ્રહ્માંડમાં, પાછો સ લખ્યું છે, પરિઅગાત તો છે પણ સ યાની એક સમાન, સમ્યક રૂપથી એક સરખો દરેક જગ્યાએ વસેલો છે. ક્યાંય ઓછો ક્યાંય વધારે આવું નથી. આ મંત્ર ખૂબ જ આપણા માટે ઉપયોગી છે. પરમાત્માએ વેદમાં પોતાના માટે શું કીધું એ આ એક મંત્રમાં, ઈશો ઉપનિષદનો આ 8મો મંત્ર છે અને યજુર્વેદનો 40મા અધ્યાયનો પણ આ 8મો મંત્ર છે. સપરિયગાત શુક્રમ અકાયમ અવ્રણમ અશ્નાવિરમ શુદ્ધમ અપાપ વિદ્યમ કવિ મનીષી પરિભુ. આ મંત્રને બરાબર જ્યારે સમજશું તો પરમાત્મા માટેની ભ્રાંતિઓ બધી જ દૂર થઈ જશે. આજે આપણે કોઈના વિશે કંઈ પણ કલ્પના કરીએ યા વાત કરીએ, માની લ્યો કે આજે કોઈ વ્યક્તિ એક ઓફિસમાં બેઠા છે ને આપણે ત્યાં જોયા, આપણે એમ સમજી લીધું કે આ ઓફિસના, કારણ કે મેઇન સીટ ઉપર બેઠા એટલે માલિક એ છે. એ વ્યક્તિએ એવું કીધું કે ભાઈ ના, હું આ ઓફિસનો માલિક નથી, આ તો મારા બહુ ખાસ અંગત છે એટલે હું અહીં બેઠો છું, એકચ્યુઅલી આ મારી ઓફિસ નથી. તો હવે આપણે એમાં સંદેહ કરવાનો ના રહીએ કે ભાઈ આ ઓફિસ એ ભાઈની છે કે નથી. એની નથી તો એ નથી, અને એમણે કીધું કે મારી ઓફિસ તો આ છે, જે એમની પોતાની હોય એમના માટે, એટલે આપણે નક્કી થાય કે હા ભાઈ આ એની ઓફિસ. એમ પરમાત્મા માટે અલગ અલગ ઘણી જ બધી વાતો પ્રચલિત છે સમાજમાં, સંપ્રદાયોમાં. પરંતુ પરમાત્માએ પોતાના માટે જે વાત કરી, હવે એના પછી આપણે કોઈ સંદેહ રહેવો જોઈએ નહીં, કારણ કે સ્વયં પોતે કહે છે સપરિયગાત શુક્રમ, યાની હું બલનો ભંડાર છું. આપણે કેમ સર્વશક્તિમાન. પેલું કીધું સપરિયગાત, હું બધે જ જગ્યાએ રહેલો છું. શુક્રમ, પછી કીધું અકાયમ. અકાયમના 2 અર્થ થાય છે. અકાયમ એટલે સંસ્કૃતમાં છિદ્ર રહિત, જેમાં ક્યાંય હોલ થઈ શકે એવું છે જ નહીં,
કારણ કે પૂરા બ્રહ્માંડમાં એ વસેલો છે. તો હવે છિદ્ર તો ક્યાં આવે? કારણ કે એક જગ્યાએ છે, એક જગ્યાએ નથી, તો છિદ્ર આપણે કહી શકાય કે ભાઈ આટલા પૂરતો હોલ રહી ગયો. પરંતુ એણે કીધું કે હું પૂરા બ્રહ્માંડમાં છું. તો અકાયમનો એક અર્થ છે છિદ્ર વગરનો, અને બીજો અર્થ જે આપણે સમજીએ છીએ એ છે કાયા એટલે શું? શરીર. પરમાત્માએ એમ કીધું કે હું અકાયમ છું, યાની શરીર વગરનો છું, શરીર રહિત છું. હું કોઈ દિવસ શરીર લેતો નથી. એક ને એક વાત સમજાવવા માટે તમે જુઓ એણે કેટલી બધી વાતો કરી કે વ્યક્તિ ક્યાંય ભૂલ જ ન કરે એટલા માટે. નહીતર એકવાર એને કહી દીધું કે હું આ નથી તો ચાલી જા. પરંતુ એક ને એક વાતને એને રિપીટ કરી અને આપણને સમજાવવાની ટ્રાય કરી. અકાયમ યાની હું શરીર રહિત છું. પછી કીધું અશ્નાવિરમ. અશ્નાવિરમ એટલે સંસ્કૃત શબ્દ છે. આપણું શરીર હોય તો અંદર નસ નાડી હોય ને. અહીંયા કીધું અશ્નાવિરમ, હું નસ નાડી વગરનો છું. જો એ જન્મ નથી લેતો અથવા તો શરીર નથી ધારણ કરતો, એના માટે આ બધા જ શબ્દો એને વાપર્યા. અશ્નાવિરમ, હું શરીર ધારણ, કારણ કે નસ નાડી જ નથી. જો શરીર હોય તો નસ નાડી હોય, જ્યારે મને કોઈ નસ નાડી નથી. અશ્નાવિરમ. પછી કીધું અપાપ વિદ્યમ, જો શરીર ધારણ કરે, સારું કરે તો પાપ ભાઈ પુણ્ય મળે, અને ખરાબ કરે તો પાપ મળે. અહીંયા એને એમ કીધું અપાપ વિદ્યમ, મને હું પાપ અને પુણ્યથી પર છું. મને નથી પાપ લાગતું કે મને નથી પુણ્ય મળતું. એનો અર્થ શું? કે હું જન્મ જ લેતો નથી. જન્મ લે તો એનું શરીર ધારણ કરે, અને શરીર ધારણ કરે તો શરીર દ્વારા સત્કર્મ કરે તો પુણ્ય મળે, અને કુકર્મ કરે તો પાપ મળે. અહીંયા એને એમ કીધું અપાપ વિદ્યમ, હું પાપ અને પુણ્યથી બેયનાથી પર છું. કવિ મનીષી પરિભૂહુ. ફરી પાછો પરિગ શબ્દ. પરી આપણે કહીએ ને કે આપણી આ એક સીમા છે. કવિ અને મનીષી એ બધાની પણ એક સીમા છે. એક લિમિટ સુધી જ એ કરી શકે. જ્યારે મારી કોઈ મર્યાદા નથી, યાની કોઈ બાઉન્ડ્રી જ નથી. હું તો દરેક જગ્યાએ વસેલો છું. યાની હું જન્મ લઉં તો એક જગ્યાએ બંધાઈ જાઉં, એટલે હું જન્મ લેતો નથી. સ્વયંભૂ. હજી તમે વિચાર કરો કેટલા બધા શબ્દો વાપર્યા. સ્વયંભૂ, જો હું જન્મ લઉં તો મને જન્મ દેનારો કોઈ હોય. માતા પિતા વગર તો જન્મ થવાનો નથી. કોઈ ને કોઈ તો હોવું જોઈએ કે જેના દ્વારા મારો, પણ હું સ્વયં છું, સ્વયંભૂ. હું કોઈના દ્વારા, યાની હું કોઈ દિવસ જન્મ યાની શરીર ધારણ કરતો નથી. હું જન્મ લેતો નથી. યથા તથ્ય વિદદાદ શાશ્વતી વ્યહ સમાભ્ય. હું શાશ્વત છું, યાની પેલા હતો, અત્યારે છું, અને પેલા પછી નથી રહેવાનો, આવું મને ક્યાંય કાળ લાગુ પડતો નથી. હું શાશ્વત છું, યાની ત્રણે ત્રણ કાળમાં, ભૂત, વર્તમાન અને ભવિષ્ય, એ ત્રણે ત્રણ કાળમાં હું વિદ્યમાન છું. એટલે કે હું જન્મ લેતો નથી. જે જન્મ લે અને શરીર ધારણ કરે એને ભૂત, વર્તમાન અને ભવિષ્ય લાગુ પડે ને પડે જ. ગમે એટલા મહાન વ્યક્તિના નામ લ્યો, એના માટે આપણે શું કહેવું પડશે? એ હતા, આ સમયે આવ્યા, હતા, અત્યારે છે, અથવા ભવિષ્યમાં નથી રહેવાનું. આ શબ્દો એના માટે લાગુ પડશે. પરમાત્મા એમ કહે છે કે હું આ બધા જ બાબતોથી પર છું. હું કોઈ દિવસ કોઈ શરીરમાં આવતો નથી, હું જન્મ લેતો નથી, નસ નાડી નથી, દરેક જગ્યાએ સર્વત્ર છું. સમાભ્ય, છેલ્લો શબ્દ વાપરો, સમાન.
કોઈ દિવસ આપણે દરિયામાં ઓટ આવે, ભરતી આવે, આવો પરમાત્મા કે હું ક્યારેય નથી બનવાનો, હું તો સમાન છું. યાની કાયમી નિત્ય, અનંત, અનુપમ, અજન્મા, આ બધા જ એના માટે શબ્દો આપણે વાપરીએ. તો આ પરમાત્મા અને એની સામે જીવાત્મા. તો જીવાત્મા એક દેશી, યાની એક જગ્યાએ. મારો જીવાત્મા એનું જે કંટ્રોલ છે, જે એની સત્તા છે, તો આ શરીર પૂરતું. એમ બધાના તમારા પોતપોતાના જે જીવાત્માઓ છે એ જીવાત્માની સત્તા ક્યાં સુધી? તો કે એના શરીર સુધી. જ્યારે પરમાત્માની સત્તા ક્યાં સુધી? પૂરા બ્રહ્માંડમાં. જીવાત્મા અલ્પજ્ય. આપણે બધાએ જ્ઞાન લેવું પડે અને ધીમે 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 જ્ઞાનની અંદરમાં આપણે આગળ આગળ વધતા જઈએ અને એમ કરતા કરતા આપણે આપણા જે મોક્ષની યાત્રા છે ત્યાં સુધી પહોંચીએ. હવે એ શબ્દ બધે જ લાગુ પડે. ધંધામાં પણ એમ જ હોય. ધીમે ધીમે જ્ઞાન વધતું જાય તો જે મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો પેલું મોડેલ કરે, બીજી 2 વર્ષ પછી વધારે સારું કરે, 5 વર્ષ પછી વધારે સારું, એનાથી પણ સારું કરે. એમ એનું જ્ઞાન જેમ વધતું જાય, અલ્પજ્ય હોવાથી એની જે જ્ઞાનની મર્યાદા છે એ જ્ઞાન એને વધારવું પડે. એમ જીવાત્મા અને પરમાત્માના અમુક ગુણ સમાન છે. જે ભેદ છે એ પણ તમે સમજી શક્યા. અને સમાનમાં કયા કયા? તો પરમાત્મા નિત્ય છે, તો એની સામે જીવાત્મા પણ નિત્ય છે અને પ્રકૃતિ પણ નિત્ય છે. આ જે ગુણ છે નિત્યતાનો, એ ત્રણેયમાં એક સમાન છે. પછી બીજો ગુણ, પરમાત્મા નિરાકાર છે, તો જીવાત્મા પણ નિરાકાર છે. આ ગુણ માત્ર 2 માં સમાન છે. જ્યારે પ્રકૃતિ આકારવાળી છે, આપણે જોઈએ છે આ બધું એનો આકાર છે, એ નિરાકાર નથી. તો પરમાત્મા નિરાકાર અને જીવાત્મા નિરાકાર. પરમાત્મા અને જીવાત્મામાં આ પણ સમાન છે. એ જ રીતે નિત્યતાને કારણે પરમાત્મા અનંત છે, યાની એનો કોઈ દિવસ અંત આવવાનો નથી પરમાત્માનો. તો જીવાત્મા પણ અનંત છે, માત્ર ઉંમરની દ્રષ્ટિએ અહીંયા વાત છે. અનંત એટલે આમ વ્યાપની દ્રષ્ટિએ નહીં. વ્યાપમાં તો જીવાત્મા એક દેશી છે એટલે એની સત્તા અનંત નથી. પરમાત્માની તો સત્તા પણ અનંત છે. અહીંયા ખાલી આપણે જે કહીએ છીએ એની એક વ્યાપકતાની દ્રષ્ટિએ નહીં, પરંતુ ઉંમરની દ્રષ્ટિએ એનો કોઈ દિવસ અંત નથી, યાની જીવાત્મા કોઈ દિવસ ખતમ થવાનો નથી. એ દ્રષ્ટિએ પરમાત્મા પણ અનંત છે, જીવાત્મા પણ અનંત છે અને પ્રકૃતિ પણ અનંત છે, કારણ કે એ પણ નિત્ય છે. તો એનો પણ કોઈ દિવસ અંત થવાનો નથી. એ જ રીતે જે અનંત છે તો આ બાજુ પણ અનાદિ હોય. તો પરમાત્મા અનાદિ છે, જીવાત્મા પણ અનાદિ છે અને પ્રકૃતિ પણ અનાદિ છે. એની આપણે કહીએ ને આની આદ્રુ અનાદિ એટલે જેનો આદર કોઈ દિવસ, યાની શરૂઆત ક્યારેય થઈ જ નથી, એ અનાદિ. તો એમાં પાછું ત્રણેયને સરખું લાગુ પડશે. અનાદિમાં પણ ત્રણેય તત્વ આવશે, પ્રકૃતિ, જીવાત્મા, પરમાત્મા. અનંતમાં પણ ત્રણેય તત્વ આવશે, પ્રકૃતિ, જીવાત્મા, પરમાત્મા. એ જ રીતે હવે જેટલા જેટલા ભેદ છે એને આપણે વારે વારે રિપીટ ન કરતા તમે હવે સમજી શકશો કે પરમાત્માના ગુણ, જીવાત્માના ગુણ અને પ્રકૃતિના ગુણ.
હવે આવશે પરમાત્માનું કર્મ. તો પરમાત્માના કર્મ કેટલા કીધા હતા આપણે? 5. કોને યાદ છે પેલું કર્મ? સૃષ્ટિની ઉત્પત્તિ. એટલું જ યાદ રાખજો, જે મનુષ્ય ન કરી શકે એ પરમાત્મા એ જ કરવાનું છે. કારણ કે ત્યાં આપણે તો કઈ કરી શકવાના નથી. તો આપણે શું નથી કરી શકવાના? તો સૃષ્ટિની ઉત્પત્તિ એ કોઈ જીવાત્માનું કામ નથી. તો સૃષ્ટિની ઉત્પત્તિનું કાર્ય કોનું? પરમાત્માનું. બીજું કાર્ય એનું સંચાલન, એનું નિયમન કરવું. સૃષ્ટિનું પેલું ઉત્પત્તિ, પછી એનું નિયમન સંચાલન કરવું. પછી ત્રીજું એનો નાશ યાની પ્રલય, સૃષ્ટિનો પ્રલય કરવો. આ ત્રીજું કામ. ચોથું વેદનું જ્ઞાન આપવું. કારણ કે સૃષ્ટિની શરૂઆત કરે અને જો જ્ઞાન ન આપે તો મનુષ્ય તો અલ્પજ્ય છે, એને તો કઈ જ્ઞાન નથી, તો એ જ્ઞાન મેળવશે ક્યાંથી? તો એટલા માટે પરમાત્માએ સૃષ્ટિ બનાવી અને એની શરૂઆતમાં જ આ 4 વેદ આપ્યા અને એના દ્વારા મનુષ્યોને જ્ઞાન આપ્યું. અને જ્ઞાન આપ્યું એટલે પરમાત્મા મનુષ્યને એમ કહી શક્યા કે હવે તું કર્મ કરવામાં સ્વતંત્ર છો. જો જ્ઞાન ન આપે અને કર્મ કરવામાં સ્વતંત્રતા આપી દે તો જીવાત્મા બહુ ચાલાક છે. એ જે તે કર્મ કરી અને પરમાત્મા ઉપર દોષારોપણ કરે કે તે તો અમને કર્મ કરવા સ્વતંત્ર બનાવી દીધા, તમે કર્મ કરવા માંડ્યા. પરંતુ પરમાત્મા એ રીતે વાંકમાં આવે એવા નથી. એટલે એને ચોથું કામ કર્યું, વેદનું જ્ઞાન આપવું. અને એ સૃષ્ટિની શરૂઆતમાં જ આપી દીધું. અને પછી 5મું કાર્ય જીવાત્માના કર્મનું ફળ આપવું. આ 5મું કાર્ય. કારણ કે જ્ઞાન આપ્યું અને એના પછી હવે એને કીધું કે હવે તું સ્વતંત્ર, તને બધું જ મેં બતાવી દીધું વેદમાં, શું કરવું, શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, શું જોવું, શું ન જોવું, શું બોલવું, શું ન બોલવું, કેમ જીવનમાં વર્તન કરવું, કેમ બીજાની સાથે વર્તવું, કેમ બીજા ઉપર અત્યાચાર ન કરવો, બધા સાથે પ્રેમ કરવો. આ દરેક વસ્તુ ઉપરાંત આ બધું જ જે કાંઈ આપણી નરી આંખે દેખાય આપણું બનાવેલું એ બધાનું જ્ઞાન પરમાત્માએ આ 4 વેદ દ્વારા આપણને આપી અને પછી કીધું કે હવે તું કર્મ કરવામાં સ્વતંત્ર. અને એની સાથે આપણને એક વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી જે બીજા કોઈ જીવ યોનિમાં નથી. બીજા કોઈ યોનિની અંદરમાં જે આપણને વિશિષ્ટ વિવેક બુદ્ધિ હોય તો એ માત્ર મનુષ્ય યોનિની છે. અને એ વિશિષ્ટ વિવેક બુદ્ધિ દ્વારા એ બધું જ ચિંતન મનન કરી શકે અને ચિંતન મનન કરીને એક જે કર્મ કરવું છે એને ખ્યાલ આવે કે હા આ કરાય, આ ના કરાય, અને પછી એને સ્વતંત્ર બનાવી દેવાય. તો આ 5 કામ પરમાત્માનું. હવે વાત આવે છે જીવાત્માની. જીવાત્માના કર્મ કેટલા? આ તો આપણે બધાને થોડેક અંદાજ કરી શકશો. કયો જોઈએ? જીવાત્માના કર્મ કેટલા? શુભ કર્મ, અશુભ કર્મ અને મિશ્રિત કર્મ. બહુ સરસ. હજી એ કરીએ છીએ નિષ્કામ કર્મ. એક કયું છે? નિષ્કામ કર્મ. શુભ કર્મ, અશુભ કર્મ, મિશ્રિત કર્મ અને નિષ્કામ કર્મ. હવે આપણે શુભ કર્મ આપણે બધા જાણીએ છીએ. શુભ કર્મ કોને કહેવાય? હજી આમાં બહુ સરસ જવાબ મનસુખભાઈનો, ભરતભાઈનો ખૂબ સરસ જવાબ. એમણે એમ વાત કરી કે આપણા પરિવાર માટે, આપણા માટે અને
જે કાંઈ આપણે ઉદ્યોગના કર્મો જે કાંઈ કરીએ એ બધા શબ્દ એમણે જો ઉમેરી દીધો, સત્ય અને ન્યાયના માર્ગેથી તો શુભ કર્મ. નહીતર તો આ જેટલા અશુભ કર્મો કરે છે એ પણ કોના માટે કરે છે? એ પોતાના માટે અને પોતાની પ્રજા માટે જ કરે છે, પરંતુ એને શુભ કર્મ કહેવાય નહીં. કારણ કે યથોચિત ન્યાયયુક્ત સત્યના રસ્તે આ ત્રણ શબ્દો જ્યારે ઉમેરાય ને કર્મ આપણે કરીએ એને જ શુભ કર્મ કહેવાય. હવે આનાથી ઉલટું જે અન્યાયના માર્ગે છે, અનુચિત છે, યથા યોગ્ય નથી, તો એ બધા કર્મ કેમાં આવશે? અશુભમાં. જ્યારે અમુક કર્મ એવા છે જેમાં શુભ અને અશુભ યાની પાપ અને પુણ્ય બંને એકી સાથે મિશ્રિત હોય, એવા કયા કર્મ? એ મિશ્રિત કર્મનું એક ઉદાહરણ સમજવા માટે એવું એક કર્મ બતાવો કે જે મિશ્રિત હોય. ઝાડ કાપીએ અને આપણા માટે ઉપયોગ કરીએ એ મિશ્રિત કર્મ છે. હજી કોઈ આને આગળ લઈ જાઓ. ખેતી કરીએ એ પણ મિશ્રિત કર્મ. હવે આમાં આમ જોવો, હજી એક શબ્દનો ઉમેરો કરી દો એટલે થોડું સહેલું થઈ જશે. પરમપિતા પરમાત્માએ વેદની અંદરમાં મનુષ્યો માટે જે કરવાની આજ્ઞા કરી છે એ જે કાંઈ કરીએ તો એ પુણ્ય છે. એ કરીએ એ બધું પુણ્ય કર્મ છે. વેદની અંદરમાં પરમાત્માએ મનુષ્યને જે કર્મની મનાઈ કરી એ બધા જ એ કરીએ તો પાપ કર્મ છે. હવે આપણે થોડું સહેલાઈ થશે કે વેદમાં પરમાત્માએ આપણને શું કરવાનું કીધું અને શું ના કરવાનું કીધું. હવે એ બે ભેગા કઈ જગ્યાએ થઈને આપણે કરીએ છીએ તો એ મિશ્રિત થઈ ગયું. વેદમાં પરમાત્માએ એમ કીધું કે તમે તમારી અંદર જેટલી રહેલી શક્તિ છે એના દ્વારા તમે બીજાનું કલ્યાણ કરો સત્યના રસ્તે. સત્ય શબ્દ તો આમાં કમ્પલસરી છે, અનિવાર્ય છે. અસત્યના રસ્તે તો કોઈ દિવસ પરમાત્મા વાત કરે જ નહીં. તો સત્યના રસ્તે જે કર્મ આપણે શુભ કર્મ કરી અને બીજાને મદદરૂપ થઈએ એ બધું જ પુણ્ય કર્મ. જેમ કે એક વ્યક્તિ ગરીબ છે, બહુ પૈસાવાળા નથી પણ સારા વિચારના છે. એને એમ લાગ્યું કે ભાઈ મારે કંઈક સારું કર્મ કરવું જોઈએ, તો એના ઘરની આજુબાજુમાં ક્યાંય ભાઈ આપણે લીમડાનું ઝાડવું અથવા આપણે પેલી વધારે દાંતને ફાયદાકારક કરંજનું ઝાડવું આવું છે અને એમાંથી એક કાપી કરંજના ઝાડવામાંથી ડાળખીઓ અને દાંતણના ટુકડા કરી અને હોસ્પિટલે જાય, સિવિલ હોસ્પિટલે, અને એ સરકારી હોસ્પિટલમાં જઈ અને બધાને દાંતણ આપે. કારણ કે ત્યાં જે આવ્યા છે એ બહારગામથી બધા આવેલા છે, એમની પાસે કોઈ વ્યવસ્થા નથી, તો એમને એ એક એક દાંતણ આપી આવે અને બધાને દાંતણ આપી અને રોજ સેવા કરે. આ કાર્યને તમે શું કહેશો? આ કાર્યને થોડું ચિંતન કરો, શું કહેશું આપણે? પુણ્ય કર્મ પણ કહી શકાય અને મિશ્રિત કર્મ પણ કહી શકાય. હવે પુણ્ય કર્મ શું કામે? કારણ કે એ વ્યક્તિ વહેલા ઉઠી અને દાંતણને સરસ કાપી
અને 6 વાગ્યામાં તો હોસ્પિટલે પહોંચી અને સેવા કરે છે, એટલે એ પુણ્યનું કામ છે. પરંતુ મિશ્રિત શું કામે? કારણ એ કે એમાંથી આપણે દાળ કાપી, એને આપણે મિશ્રિત ગણીએ છીએ, પરંતુ એવું નથી, એ મિશ્રિતમાં નહીં આવે. શું કામે? પરમપિતા પરમાત્માએ એ ઝાડની રચના જ એવી કરી છે કે એમાંથી ડાળખીઓ નીકળતી જ રહેશે, નીકળતી જ રહેશે, નીકળતી જ રહેશે. તમે જો સૃષ્ટિને સમજવાય, પરમાત્માને સહારો લેવો પડશે, પછી જ આપણે નક્કી કરી શકશું કે આપણે મિશ્રિત કર્મ કરીએ છીએ, પુણ્ય યા પાપ. જો એ જ ડાળખી આપણે કારણ વગર કાપી અને ફેંકી દીધી તો એ પાપ કર્મ છે. ફક્ત કોઈ અજાણતાવશ આપણે કોઈ કારણ નહીં, જેની પાછળ કોઈ આપણો ઉદ્દેશ નથી, ને કાપ્યું તો એ પાપ છે. પરંતુ આપણે એક કરંજ, પરમાત્માએ એમાં એવા ગુણ નાખ્યા કે એ દાંત માટે પણ ખૂબ સારી છે, અને એ ગુણ નાખીની સાથે એમાં એક એવી પણ ગુણ નાખ્યો, આપણો કોઈ હાથ કાપી નાખે તો શું ફરી પાછો હાથ ઉગે ખરો? નહીં. જ્યારે એની અંદરમાં એવી શક્તિ નાખી કે એની ડાળખી કાપી નાખો એટલે બાજીમાંથી બીજી ડાળ તરત જ નીકળે. અહીંયા બહુ સાવચેતીથી આ વાતને સમજજો. આનો અર્થ એવો ક્યારેય નથી કે એનામાંથી એ ડાળખી નીકળે એટલે આપણે કારણ વગર કાપવાની છૂટ છે. કોઈ વ્યક્તિને એક વ્યક્તિ એટલા માટે લૂંટી લે કે એને તો કમાવાની શક્તિ છે, એ કમાઈ લેશે, તો એ વ્યાજબી નથી. એનામાં કમાવાની શક્તિ છે એટલે એ કમાઈ લેશે, એટલે એને લૂંટી લેવાની પરમાત્માએ છૂટ આપી છે, એવું નથી. હા, એ વ્યક્તિ નક્કી કરે અને એને લાગે કે મારે પુણ્ય કમાવું છે ને દાન આપે, તો એ દાન લેવાની છૂટ છે. એમ અહીંયા ઝાડમાં પણ આપણે ખૂબ ગહન ચિંતન મનન કરવું પડશે. પરમાત્માએ એને એ શક્તિ આપી છે કે ફરી પાછું એમાંથી એ ડાળ બધી નીકળતી જ રહે, નીકળતી જ રહે, નીકળતી જ રહે. એટલે આપણને ઈશ્વરે એને કાપવાની છૂટ આપી, પરંતુ સકારણ માત્ર. કારણ વગર અગર જો કાપ્યું તો પાપ, અને કારણ સહિત જો કાપી અને એનો પાછો સદુપયોગ થયો તો પુણ્ય છે. હવે એ પુણ્યની અંદરમાં પણ આગળ આગળ આપણે ઘણી બધી છણાવટો કરવી પડશે. એ પુણ્ય માત્ર આપણા ભાગમાં જ નહીં આવે. એ પુણ્ય જેણે વૃક્ષ વાવ્યું એને પણ મળશે, જેણે એ વૃક્ષને પાણી પાયું એને પણ મળશે, જેણે એ વૃક્ષની રક્ષા કરી એને પણ એ પુણ્ય મળશે. આમ આ બધાના પુણ્યનો હિસ્સો પરમાત્માએ નક્કી કરેલો હોય છે, અને એ રીતે પરમાત્મા બધાને એમાંથી ડિવિઝન કરી અને બધાનો એનો હિસ્સો એ પુણ્યનો બધાનો વહેંચણી કરી દેશે. હવે કોઈના પ્રશ્ન હોય તો આપણે પૂછો. મુકેશ. ત્યાં પીડા. હરેશભાઈ અઢિયાના માધ્યમથી હું વૈદિક મહાસભા સાથે જોડાયેલો છું, અને મેં તમારા બધા વિડીયો લેક્ચર્સ માંથી મોટા ભાગના જોઈ લીધા છે. બહુ સરસ. એમાંથી આ એક પ્રશ્ન છે. તમે એમ કીધું કે અધ્યાત્મમાં ઘણી બધી વિચારધારાઓ છે, જેમ કે શંકરાચાર્યજીએ આપણને અદ્વૈતવાદ આપ્યો છે. દ્વૈતવાદ છે મારા દ્રષ્ટિએ કદાચ મને યાદ છે ત્યાં સુધી રામાનુજાચાર્યએ આપ્યો છે, અને વેદમાં આપણે ત્રિતવાદની વાત કરીએ છીએ. તો એમાં એક તમે વસ્તુ બોલેલા વિશિષ્ટ અદ્વૈતવાદ,
તો આ વિશિષ્ટ અદ્વૈતવાદ શું છે અને એ કોણે આપેલો છે? આ મારો પહેલો પ્રશ્ન છે. જી અને ધ્યેય શાંતિ એટલે સ્વર્ગની ઉપર આઈ થિંક જે પ્રકાશિત લોક છે એ ધ્યેયો છે. અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, પછી રાપાય શાંતિ, તો ઈ શું છે? અને શાંતિ પાઠનો એકચ્યુઅલ મિનિંગ શું છે? એ મારો પ્રશ્ન છે. આ બે પ્રશ્નો છે. આપનું નામ ન બોલ્યા. કૌટિલ્ય નલિનભાઈ છાયા, જી અને હું PGVCL માં જોબ કરું છું. ખૂબ સરસ કૌટિલ્યભાઈ. પહેલા તો વૈદિક મહાસભામાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારો પહેલો પ્રશ્ન છે એને જરા વિશેષ હજી વધારે છણાવટ કરો છો તો વધારે અનુકૂળ આવશે. પહેલા પ્રશ્નને, પહેલો પ્રશ્ન તમે શું હમણાં કર્યો? વિશિષ્ટ અદ્વૈતવાદ જે છે, ઓનલી વિશિષ્ટ અદ્વૈત, દ્વૈત અને અદ્વૈતની તમને ખબર છે? એટલે દ્વૈત એટલે હું માનું છું કે એવો સ્વીકાર છે આધ્યાત્મમાં જી કે પરમાત્મા છે એ એક સત્તા છે અને આત્મા એ બીજી સત્તા છે. જી એને હું મારી દ્રષ્ટિએ દ્વૈતવાદ સમજુ છું. મને ખબર નથી, જી પણ આ મારું ચિંતન છે. ખૂબ અને સરસ. અદ્વૈતમાં એવું માનીએ છીએ કે આત્મા શું પરમાત્મા, કારણ કે એ પ્રચલિત છે, જી. એટલે એના વિશે આપણે જાણીએ છીએ કે હવે પહેલા તો આ દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત આ બધાની શરૂઆત ક્યાંથી થઈ એ આપણે જાણીએ. આ બધાની શરૂઆત આપણો એક કાળ એવો આવ્યો જ્યારે આ રાષ્ટ્રની અંદરમાં બૌદ્ધ આવ્યા અને એમણે બૌદ્ધ ધર્મનો એટલો બધો પ્રચાર કર્યો કે મોટા ભાગના રજવાડાઓને એણે બૌદ્ધિસ્ટ બનાવી દીધા. જે સનાતન વૈદિક ધર્મ, એની સામે આ બૌદ્ધ ધર્મ એક એ વખતે ખૂબ જ વેગથી આગળ વધ્યો અને એટલી હદ સુધી આગળ વધ્યો કે જે વૈદિક આર્યાવર્ત દેશ એની અંદરમાં મોટા ભાગના બૌદ્ધિસ્ટ થવા માંડ્યા. ત્યારે આપણા આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી એ કાળમાં આવ્યા અને એમણે લાગ્યું કે આ તો બહુ મોટો અનર્થ થાય છે. આ દેશ સનાતન સંસ્કૃતિનો માનનારો, વેદને માનનારો, અને જો ઈશ્વરની સત્તાનો સ્વીકાર જ નહીં કરે, પરમાત્મા છે નહીં આવું જ જો સ્વીકારી લેશે, કારણ કે બૌદ્ધ સંપ્રદાયનો મુખ્ય જો કોઈ સિદ્ધાંત હોય તો એ ઈશ્વરને માનતા જ નથી. અને એમાંથી જ સામ્યવાદ ઉદ્ભવ થયો. એ ઈશ્વરને માનતા નથી. હવે ઈશ્વર જો સ્વીકારશે જ કોઈ નહીં તો સંસારની અંદરમાં કોઈને ડર રહેશે જ નહીં, કારણ કે ઈશ્વર છે જ નહીં. અને એ બિલકુલ અસત્ય વાત હતી કે ઈશ્વર નથી, કારણ કે ઈશ્વર વગર તો આ કંઈ શક્ય જ નથી. તો એવી વખતે શંકરાચાર્યજીએ ઈશ્વરને પ્રસ્થાપિત કરવા માટે અદ્વૈતવાદ આપ્યો. એમણે એટલી હદ સુધી એની સામે ફોર્સથી લડાઈ લડવા માટે એક ઝુંબેશ ઉપાડી કે નહીં, ઈશ્વર જ છે, બાકી બધું જ મિથ્યા. એમણે એમ કીધું કે ઈશ્વર નથી. અને આમણે એની સામે એક પડકાર કર્યો કે ઈશ્વર જ છે, બાકી બધું જ મિથ્યા છે. અને એણે અદ્વૈતવાદ, ખરેખર અદ્વૈતવાદનો મતલબ એક એવું નથી, પરંતુ વેદાંતની અંદરમાં અદ્વૈતનો મતલબ જ એક થાય છે. બાકી અદ્વૈત એટલે બે નહીં. તો એક બી થઈ શકે, ત્રણ થઈ શકે, ચાર પણ થઈ શકે, ગમે એટલા થઈ શકે, ખાલી બે નહીં, અદ્વૈત, બે નહીં, આવી વાત એમણે કરી. પણ ખરેખર એણે એમ કહી અને એક ઈશ્વરને જ પ્રસ્થાપિત કર્યા. અને એ એક ઈશ્વરને પ્રસ્થાપિત કરવા માટે એમણે અદ્વૈતવાદની શરૂઆત કરી. અને આપણે બધા જ જાણીએ છીએ કે આ રાષ્ટ્ર જે સનાતનને માનનારો છે, ફરી જે બૌદ્ધિસ્ટ થયા હતા એ અદ્વૈતને માનવા માંડ્યા.
માત્ર 32 જ વર્ષની ઉંમરે તો એને એની જીવન આયુ પૂરી થઈ, એણે વિદાય લઈ લીધી. એટલી જ જીવનકાળમાં એમણે ફરી પાછો આ દેશમાંથી બૌદ્ધ ધર્મને હાંકી કાઢ્યો અને આ દેશને ફરી વૈદિક સનાતનને માનનારો કરી દીધો. હવે એમની જે વિચારધારા એ વેદની વિચારધારા હતી, પરંતુ એમની પાસે એટલો સમય નહોતો કે વેદની આ બધી જ વાતોને કરે. એમના ગ્રંથો વાંચીએ તો આપણે ખ્યાલ આવે કે એમણે વેદ બરાબર પચાવ્યો હતો, પરંતુ સમયની માંગ હતી કે ત્યારે ત્રૈતવાદની વાત કરવાનો સમય નહોતો. એટલે એમણે માત્ર અદ્વૈતનું એક જ ઈશ્વરને પ્રસ્થાપિત કરી અને બૌદ્ધ ધર્મને હરાવી દીધો, યાની હાંકી કાઢ્યો. બધાની બૌદ્ધિક લેવલ, કારણ કે આપણે અલ્પજ્ય છીએ, આપણે સર્વજ્ય નથી. એટલે આદ્ય જગતગુરુ શંકરાચાર્ય એ તો 32 વર્ષની ઉંમરે જ વયા ગયા, એટલે એમની પાસે એટલો સમય પણ ના રહ્યો કે એ દરેક પોતાનો વિચાર, બધી જ વાતો સમાજ સુધી પહોંચાડી શકે, કારણ કે એનું મૃત્યુ જ 32 એટલે તો હજી શરૂઆત કહેવાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ 32 વર્ષની ઉંમર તો આપણી પેલું પગથિયું, એને બદલે એને આટલું મહાન કાર્ય કરી અને આ દેહમાંથી એને વિદાય લઈ લીધી. હવે વાત આવી એમના પછી એમના અનુયાયીઓ, યાની એના શિષ્યો. એ જે આદ્ય શંકરાચાર્ય યાની એ આચાર્ય પ્રથા એમણે શરૂ કરી, એટલે આપણે એમને આદ્ય શંકરાચાર્ય કહીએ. એના પછી આવ્યા, એમાં એક આવ્યા આચાર્ય નિમ્બાર્કાચાર્ય. એમણે આ વિશિષ્ટ અદ્વૈતવાદની શરૂઆત કરી. વિચાર ભેદ બધાના રહેવાના છે, ત્યારે નહીં, આજે પણ આપણે આ બધા સંપ્રદાયો જોઈએ છે. એમાંથી શરૂઆત એકની થઈ, પછી એમાંથી 2 ફાટા થયા. એક એમાં જે વિદ્વાન હતા એને આવી ઈચ્છા થઈ, બીજાને આમ થઈ, 2 અલગ થયા, ત્રીજા અલગ થયા, ચોથા અલગ થયા, 5મા અલગ થયા. આમ એ બધા અલગ અલગ થતા જતા હતા. એમ આની અંદરમાં પણ આ જે આચાર્ય પરંપરા રહી, એમાં તો અનેકો આચાર્યો થયા. વલ્લભાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, એમ રામાનુજાચાર્ય, એ બધા જ આચાર્યોએ પોતપોતાની એક પરંપરા શરૂ કરી અને એ અલગ અલગ પ્રથા આજે ચાલે છે. એમાં આપણે બહુ નહીં જઈએ. કઈ પ્રથા શું કહે છે, એ પ્રથામાં કેટલો ફાયદો છે, કેટલી નુકસાની છે, એ વાતમાં નહીં જઈએ. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વેદ આપણો ત્રૈતવાદને માને છે અને એ વાતને આપણે પણ એટલા માટે માનવો પડશે કે જો એક જ વાતને માનશું, જેમ કે આદ્ય જગતગુરુ શંકરાચાર્યએ કીધું કે એક જ પરમાત્મા જ સત્ય, બાકી બધું મિથ્યા. અહમ બ્રહ્માસ્મિ એ પણ વેદાંતિઓનું જ સૂત્ર છે. તત્વમસી એ પણ વેદાંતિઓનું જ સૂત્ર છે. આ બધા જ સૂત્રો એના મૂળમાં જાશું તો એ એવું પણ કદાચ બને કે આપણે એને ન સમજી શક્યા હોય, અથવા તો એના અનુયાયીઓ ન સમજી શક્યા અને સમાજમાં એમની સમજ પ્રમાણે એમણે વાત ફેલાવી. આજે કોઈ એક વ્યક્તિ ખૂબ જ રાષ્ટ્રવાદી છે, એના હૃદયની અંદરમાં ખૂબ જ રાષ્ટ્ર ભાવ ધધકે છે અને પોતાની એમ કહે છે કે મારે ભગતસિંહ બનવું છે. હવે આ જે શબ્દ વાપરે કે મારે ભગતસિંહ બનવું, આનો અર્થ શું? શું એ એમ કહેવા માંગે છે કે આ શરીરમાં ભગતસિંહ જેવી ટોપી, ભગતસિંહનો ચહેરો, ભગતસિંહનું જ મૂછું, ભગતસિંહ જ બની જવાનું, એમ ઈ કહેવા માંગે છે? આમ આપણે કહેશું? આવું નથી. આપણે એનો મર્મ સમજશું. એ છે એવો ને એવો જ રહેવાનો છે. એના શરીર માટે એ નથી કહેતો કે હું ભગતસિંહ બનવાનો છું, કે હું ભગતસિંહ ના માં છે એમના પેટે નવો જન્મ લઈને હું પાછો ભગતસિંહ, એમ નથી કહેવા માંગતા. એ એમ કહેવા માંગે છે કે ભગતસિંહે જે કર્મ કર્યા છે એવા કર્મ કરી અને હું પણ ભગતસિંહ બનીશ, આમ એ કહેવા માંગે. સરદાર પટેલ બનવું, સુભાષચંદ્ર બોઝ બનવું, વીર સાવરકર બનવું,
રાણી લક્ષ્મીબાઈ બનું, માં દુર્ગા ભાભી બનું, તો આ કોણ કહી શકે? જેની અંદરમાં એ ભાવ છે અને એ વ્યક્તિ એવું બને, તો આ બધા જ વાતમાં નહીતર અનેકો પ્રશ્ન આવે છે. એક જ ઈશ્વર હોય, એના જ આપણે અંશ હોઈએ, તો અંશ અને અંશી એના બી અનેક પ્રશ્ન આવશે. તો એને વિસ્તારથી આપણે આગળ આગળ લેતા જશું અને એને સમજતા જશું. એટલે આ વાત પેલા પ્રશ્નની. જ્યારે બીજો જે વાત તમારો શાંતિ પાઠનો છે, તો એમાં આપણે એક એમાં પણ સમજવા ખાતર જ આપણે પાતાળ લોક કહીએ છીએ, પૃથ્વી કહીએ છીએ અને ઉપર આકાશ કહીએ છીએ. ત્ર્યંબકમ શબ્દ પણ આપણે એના માટે કાળ માટે પણ વાપરીએ છીએ અને આ લોક માટે પણ વાપરીએ. એનો અર્થ એવો નથી કે ઉપર કોઈ લોક યાની આમ આમ હાઈટમાં. હા, લોક અનેક છે. જેમ અહીંયા એક પૃથ્વી છે, એવી પૃથ્વીઓ આપણો વેદ એમ કહે છે કે આ બ્રહ્માંડમાં અનેક પૃથ્વીઓ છે. આ સૂર્ય છે, એવું આ બ્રહ્માંડમાં અનેક સૂર્યો છે. અનેક સૂર્યો જ નહીં, અનેક ગેલેક્સીઓ છે. અને એ અનેક ગેલેક્સીઓને આજે આપણા સાયન્ટિસ્ટો પણ સ્વીકારે છે. તો એ દ્રષ્ટિએ તો અનેક છે. અને એ પૂરા બ્રહ્માંડનો રચયિતા એ પરમાત્મા. આપણા વેદ અને આપણો ઋષિમુનિ માત્ર આપણા કલ્યાણની વાત, સ્વાર્થની વાત નથી કરતો, એ એનું પ્રમાણ બતાવે છે કે હે ઈશ્વર, હે પરમાત્મા, તું માત્ર મારા ઘરમાં શાંતિ રહે એવું હું કામના નથી કરતો. હું કામના કરું છું આ પૃથ્વી ઉપર, બ્રહ્માંડમાં, દ્યુલોકમાં, જ્યાં જોવો ત્યાં બધે જ શાંતિ રહે અને બધાનું કલ્યાણ થાય. વનસ્પતિ તો ખૂબ સારી રીતે વનસ્પતિ ફૂલે ફાલે અને બધાને તંદુરસ્તી આપે. નદીઓ ખૂબ સારી રીતે વહે, એમાં ખૂબ સારી રીતે જલ વહેતા રહીએ. આ જે ભાવના છે એ ઋષિમુનિની ભાવના છે. અને એટલા માટે આપણે શાંતિ પાઠ કરીએ છીએ. અને એ શાંતિ પાઠ આપણે બધાએ રોજ આ કામના કરતા કરતા કરવું જ જોઈએ કે બધે જ દરેક જગ્યાએ હે પરમાત્મા તો ખૂબ શાંતિ, આનંદ અને સંતોષ આપ. અને એ કામના પરમાત્મા વેદ દ્વારા આપણને બધાને એ કામના કરવાનું શીખવે છે. અને એટલા માટે એ શાંતિ પાઠ છે. બીજો કોઈ પ્રશ્ન? રાપહ કે જીવાત્માને સારું જ ગમે છે. એની પ્રકૃતિ શું છે? જીવાત્માની સારા તરફ જવાની જ છે. એને સારું જ ગમે છે. તમે જો ગમે એટલો ખરાબ માણસ હશે તો પણ એ જાહેરમાં પોતાને સજ્જન બતાવવાની જ ટ્રાય કરશે, કારણ કે એને પણ ખબર છે કે મારે સજ્જન જ. અને એ પોતે ગમે એટલો ખરાબ હશે, એના બાળક પાસે, એના સંતાનો પાસે એ સારી જ અપેક્ષા કરે છે. એનું સંતાન ખરાબ કામ કરે, કુકર્મ કરે એવું એ ક્યારેય નહીં છે, કારણ કે એનો આત્મા સારા પ્રત્યે જ ખેંચાયેલો હંમેશા રહે છે. એની પ્રવૃત્તિ યાની એની વૃત્તિ જે છે એ સારા દિશા તરફ જવાની છે. એ સિવાય પરમપિતા પરમાત્મા એને સારા તરફ જ જવાની પ્રેરણા આપે છે. અને એનાથી વિપરીત એ જ્યારે ગલત દિશામાં જવાની ટ્રાય કરે તો પરમાત્મા એને રોકે છે. તો હવે જો તમને ત્રણ વસ્તુ અહીંયા આવી. એક તો જીવાત્મા પોતે સારું કરવાનું જ ઈચ્છે છે, પરમાત્મા એને સારું કરવાની પ્રેરણા જ આપે છે, અને એનાથી ઉલટું ખરાબ કરવા જાય ત્યારે રોકે પણ છે. છતાં આ સંસારની અંદરમાં મોટા ભાગના મનુષ્યો કુકર્મ શું કામે કરે છે, ખરાબ જ શું કામે કરે છે? તો એનું મુખ્ય કારણ આપણે જેમ ગયા વખતે વાત કરી એમ, જ્યારથી આ સંસારમાં આવ્યા ત્યારથી આપણે લોકો જે કાંઈ 5 જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા જે કાંઈ ભેગું કરીએ છીએ, મેળવીએ છીએ, એના ટકાવારી તમે કાઢો 24 કલાકમાંથી
કેટલા કલાક આપણે સારા સંસ્કાર આમાં નાખ્યા અને કેટલા કલાક ખરાબ આ બધી જ વસ્તુઓ આમાં નાખી. ગયા વખતે મેં એક ઉદાહરણ આપ્યું હતું. એક મોટો હોજ, મોટો કુંડ, એની અંદરમાં એક પાઇપલાઇન ગંગાજળની અને 99 પાઇપલાઇન કચરામાંથી, ગટરની, કેમિકલની, જે તે કચરાવાળી. હવે એ મોટા કુંડમાં નીચે એક નળ છે, એ ચાલુ કરી અને હવે આપણે અપેક્ષા કરીએ કે આમાં ગંગાજળ આવે તો ગંગાજળ આવશે? નહીં આવે, કારણ કે 99 પાઇપલાઇન એમાં ખરાબીની આપણે રાખી અને એક જ ગંગાજળની. હવે એ કોઈ દિવસ શુદ્ધ પવિત્ર રહી શકે નહીં. આ આપણા માટે એક બહુ સારું ઉદાહરણ છે. તમે આપણા 24 કલાકનો ચિંતન મનન કરો. 24 કલાકમાં આપણે જે જોઈએ છીએ, જે સાંભળીએ છીએ, જે અનુભવીએ છીએ, જેની સાથે વાતો કરીએ છીએ, સમાજમાં વ્યવહાર કરીએ છીએ, સામાજિક વ્યવહાર કરીએ છીએ, વ્યવહારિક વ્યવહાર કરીએ છીએ, બિઝનેસના, આ તમામ વસ્તુને જોવો, એમાં આપણે કોઈ સારી વસ્તુ અંદર નાખીએ છીએ? બધું જ અપવિત્ર. ટીવી જોવો અપવિત્ર, ટીવી સાંભળો અપવિત્ર, મિત્રો સાથે મળ્યા અપવિત્રતા, વાતો કરી અપવિત્રતા, વ્યવહારમાં ગયા અપવિત્રતા, ઘરમાં અશ્લીલતાઓ, જ્યાં જોવો ત્યાં ખરાબ 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 ખરાબ. ધંધામાં તો બેઈમાનીઓ, ભેળસેળ, જે તે કરવું, બધી જ રીતે આપણે ખરાબ 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 જ અંદર નાખતા જઈએ. હવે આપણે અપેક્ષા એવી કરીએ છીએ કે આમાંથી નીકળે તો સારું જ નીકળે. એ શક્ય નથી. સારું જ એ શક્ય નથી. જો સારું જ આમાંથી કાઢવું હોય તો આ જે 99 પાઇપલાઇનો જે છે એ 99 પાઇપલાઇનમાંથી એક એક વાલને ધીમે 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 બંધ કરતો જવો પડશે. જેમ કે એક ઘડો, એની અંદરમાં એક ગ્લાસ નકરું નમક વાળું પાણી નાખ્યું. હવે એ નમક વાળું નકરું પાણી એક ઘડામાં છે. હવે એને મીઠું કરવા માટે શું કરવું પડશે? એમાં મીઠું પાણી ઉમેરતા જાઓ. એનો મતલબ એ છે કે એમાંથી નમક ઓછું થઈ ગયું? ઓછું નથી થતું. નમક તો ઘડામાં એટલું ને એટલું જ રહેશે. ફક્ત સારા પાણીનો ઉમેરો કરતા ગયા, આખો ઘડો પાણીથી છલોછલ ભરી દીધો. હવે એ પાણી પેલા જે મોઢામાં ન નાખી શકાય એટલું ખારું હતું, હવે પી શકાશે કમસે કમ. કારણ કે એક ગ્લાસમાં બીજા 200 ગ્લાસ ઉમેરાઈ ગયા સારા પાણીના. આપણે જે અત્યારે જન્મો જન્માંતરના જે ખરાબ સંસ્કારોથી ભરેલું આખું શરીર આપણું છે, નકરું ભરેલું ખરાબ 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 ખરાબ. ઈશ્વર એમ કહે છે કે જે કાંઈ તમારા કર્મ કરેલા છે એનું ફળ તમારે ભોગવવું પડે અને ભોગવવું જ પડે. મીઠું ઓછું થશે ને? મીઠું તો રહેવાનું જ છે. તો હવે ઉપાય શું? એમાં ઉમેરો કરો. સત્કર્મ ઉમેરતા જાઓ. કુકર્મને એટલા બધા ડાયલ્યુટ કરી નાખો કે સત્કર્મ આપણા ઉપર, એના બધા જ ઉપર હાવી થઈ જાય અને એટલું બધું સત્કર્મ વધી જાય કે કુકર્મ દબાઈ જાય અને પછી જે નીકળશે એ કુકર્મ ને સત્કર્મ નીકળવા જ નહીં અને એ સત્કર્મ જ આસ્તે આસ્તે બારે આવશે. હવે આજે 2-3 જાહેરાતો છે. એ જાહેરાતો તમને અત્યારે કહું, પછી શાંતિ પાઠ કરીએ. શાંતિ
शान्तारिक्षं शान्तेः पृथिवी शान्तिरापः शान्तिरौषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वेभ्यो नमः सबको सादर नमस्ते जी बधाने एक बीजा ने नमस्ते करी प्रणाम कर लिए नमस्ते नमस्ते